એક એવી ગુજરાતી મૂવી જે શરૂઆતથી જ તમને સસ્પેન્સમાં મૂકી દે છે. દરેક સીન સાથે રહસ્ય વધારે જ પડતા ખુલતા જાય છે અને ક્લાઇમેક્સ તમને ચોંકાવી દે છે. જય માતાજી, હર હર મહાદેવ. તો આજે આપણે વાત કરવાની છે મારણ મૂવીની, જે હમણાં જ નેશનલ એવોર્ડ જીતીને આવી છે. અને લગભગ આ મૂવીના 2 વર્ષ ઉપર શૂટ થઈ ગયા છે. 2-3 વર્ષ ઉપરની આ શૂટ કરીને મૂવી અત્યારે નેશનલ એવોર્ડ જીતીને આવી છે અને પછી મૂવી રિલીઝ થઈ છે. તો તમે આ મૂવી જોઈ કે નહીં એ કોમેન્ટમાં કહેજો. અને ત્યાં સુધી પહેલાં આપણે આ મૂવીનું રિવ્યૂ જોઈ લઈએ. શું મારણ મૂવી એક ખરેખર થ્રિલર મૂવી છે કે નહીં એ આજે આપણે જાણીએ. મારણ એક મિસ્ટ્રી થ્રિલર ફિલ્મ છે જેમાં રહસ્ય, ઇમોશન અને સસ્પેન્સનું સુંદર મિશ્રણ જોવા મળે છે. મૂવીની સ્ટોરી ધીમે ધીમે આગળ વધે છે અને દરેક નવા સીન સાથે નવા પ્રશ્નો પણ ઊભા કરે છે. આ મૂવીમાં એવા ટ્વિસ્ટ છે જે તમને છેલ્લે સુધી સીટથી ઊભા નહીં થવા દે. એવા ટ્વિસ્ટ છે જે તમે છેલ્લે એનું સસ્પેન્સ જોશો ત્યારે તમને મજા આવશે જોવાની અને ખરેખર એવું લાગશે કે ના ભાઈ ગુજરાતનું મૂવી આવા બની રહ્યા છે. મૂવીને એક્ટિંગ અને ડિરેક્શનની આજે આપણે વાત કરી લઈએ. ડિરેક્શન કર્યું છે અભિષેક જૈને. મૂવીની સ્ટારકાસ્ટ છે તો યશ સોની, દીક્ષા જોશી, સુરત ગોસ્વામી જે આપણા લાલો મૂવીના જે લાલો હતા એ, પછી તર્જની, ધૈર્ય ઠક્કર, અભિનય બેંકર, પ્રાચી. આ મૂવીમાં બધા જ કલાકારોએ એમના પાત્રોને ન્યાય આપ્યો છે અને સારું એવું કામ કર્યું છે એમને. અને જે મેન કલાકાર છે યશ સોનીને અને દીક્ષા જોશી, એમના સીન ખૂબ જ અસરકારક લાગે છે અને ઇમોશનલ સીનમાં પણ સારી એવી એમને છાપ છોડી છે. અને ડાયરેક્ટરે સસ્પેન્સને સારી રીતે જાળવી રાખ્યો છે અને ફિલ્મનું વાતાવરણ ખૂબ જ ડાર્ક અને ઇન્ટરેસ્ટિંગ બનાવ્યું છે. મૂવીનું બેકગ્રાઉન્ડ મ્યુઝિકને જે છે એ મૂવીને એકદમ પકડી રાખ્યું છે અને જોરદાર સેટ થાય એવું મ્યુઝિકને જે તમને એવું લાગશે જ નહીં કે ભાઈ તમે આપણું ગુજરાતી મૂવી જોઈ રહ્યા છો. કેમ કે ભાઈ મારણ મૂવી એક એવું બનાવ્યું છે થ્રિલર મૂવી જે આજ સુધી એવો મૂવી બન્યા જ નથી. અને હવે ધીમે ધીમે બોલિવૂડ કરતાં પણ સારા એવા બને છે આપણા ગુજરાતી મૂવી. તો આ મૂવી થ્રિલર મૂવી છે મારણ મૂવી. તો પ્લીઝ જોવા જજો, મજા આવશે જોવાની. હું જોઈને આવ્યો કે ભાઈ મને તો ખૂબ જ ગજબ લાગ્યું છે. એટલે એવું નથી કે ભાઈ મૂવી ખરાબ છે, ખાલી તમને સ્ટાર્ટિંગનો ભાગ એવું લાગશે કે ભાઈ ધીમે ધીમે જાય છે, ધીમો સ્લો લાગે છે. પણ એ સસ્પેન્સ મૂવીમાં હંમેશા રહેવાનું, કેમ કે ભાઈ સ્ટાર્ટિંગથી તમને કોઈ તાબડતોડ ના બતાવી દે, બરાબર. એટલે ધીમે ધીમે તમે સ્ટાર્ટ થાય ને ધીમે ધીમે તમે આગળ શું થશે એનું તમને બતાવવા માટે એના સસ્પેન્સ પકડી રાખવું પડે છે. તો એ પ્રમાણે થોડું ધીમું લાગશે તમને, પણ મૂવી જોરદાર છે. મૂવી બાકી જોવાની મજા આવે. જો તમે સસ્પેન્સ અને થ્રિલર મૂવી અને આવા મૂવી તમને જોવા બહુ જ ગમતા હોય તો આ મૂવી તમને 100% ગમશે. જેવું તમને વશ ને એવું જેવું ગમ્યું એવું આ, જો વશ તમને ગમ્યું હશે તો આ ગમવાનું જ છે. જો તમને થ્રિલર મૂવીને એવા ગમતા હશે, ક્રાઇમ મૂવીને એવા, તો 100% તમને મારણ મૂવી ગમવાનું જ છે. કેમ કે તમારા માટે જ બનેલું છે. જો તમને એવામાં ઇન્ટરેસ્ટ હશે તો. જો તમે આ મૂવીમાં કોમેડીને એવું સોચશો તો ભાઈ એના માટે આ મૂવી નથી. 100% તમે એવું વિચારતા કે ના ભાઈ આ મૂવી કોમેડી હું જોવા જાઉં, કોમેડી માટે મૂવી નથી. તો પ્લીઝ જો તમે કોમેડી વિચારીને જતા હશો કે ભાઈ યશ સોની છે તો કોમેડી જ હશે, એવું નથી ભાઈ. દરેક મૂવી ભાઈ કોમેડી ના હોય. હવે ગુજરાતી મૂવી થોડાક તો આપણે થ્રિલર અને એ બધું હોય ને, દરેક કોમેડીથી થોડું તો બહાર આવવું પડે ને. તો એ રીતના ભાઈ યશ સોની દરેક મૂવીમાં અલગ અલગ પ્રકારના પાત્રો ભજવે છે. તો આ મારણ મૂવીમાં પણ એમનું એક અલગ લેવલનું એમનું પાત્ર છે. તો પ્લીઝ જોવા જજો. જો યશ સોનીના તમે ફેન હો ને તો 100% જોવા જજો, મજા આવશે જોવાની. તો બસ આટલું જ છે મારા આજે કહેવા માટે તો આ મૂવી માટે. કેમ કે ભાઈ મને બહુ વધારે કંઈ કહેવા જેવું છે નહીં. કેમ કે જે છે મૂવી તમે જોવા જશો ને એ જ તમને કહી દે છે કે ભાઈ કેવું છે મૂવી. તો પ્લીઝ વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. અને ખાસ કરીને એ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાનું ખાસ યાર, બરાબર. તો મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી, હર હર મહાદેવ.